શું તમે ક્યારે વિચાર્યું છે ઉનાળામાં પરફેક્ટ ડાયટ પ્લાન કેટલું જરૂરી છે? ઉનાળામાં શરીરની જરૂરિયાતો બદલાઈ જાય છે. આકરા તડકાના કારણે પરસેવા સાથે શરીરમાંથી પાણી અને જરૂરી મિનરલ્સ નીકળી જાય છે. જો ડાયટમાં ફેરફાર ન કરવામાં આવે તો ડિહાઇડ્રેશન, નબળાઈ, ચક્કર અને હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગરમીથી રાહત મેળવવા માટે કેટલાક લોકો કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમનો સહારો તો લે છે, જે શરીરને તત્કાલિક રાહત આપે છે, પરંતુ લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. તો ઉનાળામાં પરફેક્ટ ડાયટ પ્લાનમાં શું સામેલ કરવું? વધુ પ્રમાણમાં પ્રવાહી પીવો, દિવસમાં ઓછામાં ઓછા 3 થી લઈને 4 લીટર પાણી અથવા તો લીંબુ શરબત, વરિયાળીવાળું પાણી અથવા તો લસ્સી પીવો. તરબૂચ, ટેટી, દ્રાક્ષ, કાકડી અને દૂધી સહિત ટિંડોળા જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેવા શાકભાજી પસંદ કરો. હળવો ખોરાક જેમ કે ખીચડી, રોટલી, દાળ અને બાફેલા શાકભાજી ખાવો, જે પાચનમાં સરળ રહે છે. અતિશય ચા, કોફી, જંક ફૂડ, વાસી ખોરાક અને બહુ જ મસાલેદાર વાનગીઓથી દૂર રહો. યાદ રાખો કે ઉનાળામાં બેકરી આઇટમ્સ, પેકેટ ફૂડ્સ અથવા તો ખુલ્લામાં પડેલા ફળો, સ્ટ્રીટ ફૂડ્સ અને માયોનીઝ આધારિત ફૂડ્સ શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે, જેથી આવા ફૂડ્સ પણ ન ખાવા જોઈએ.